જય માતાજી બધાને. વેલકમ ટુ ધ જીપીએસસી માઇન્ડ. મારું નામ છે જીતેશ ગઢવી અને એઝ યુ નો કે રેવન્યુ તલાટીની એક્ઝામની તારીખ ડિક્લેર થઈ ગઈ છે. તારીખ છે 14 નેક્સ્ટ મહિનાની. અને જેણે પણ મારો આગળનો વિડીયો જોયું છે રેવન્યુ તલાટીની સ્ટ્રેટેજી બાબતનો મેં વિડીયો બનાવ્યો હતો અને એ લોકોને સરપ્રાઈઝ નહીં થયું હોય કારણ કે મેં પોતે આજ 14 તારીખની ડિસ્કશન આપણે લાસ્ટ વિડીયોમાં કરેલું છે, બરાબર. અને હવે મને નેક્સ્ટ વિડીયો લાસ્ટ 15 દિવસમાં શું શું ધ્યાન રાખવું એના પર ઘણી બધી મેલમાં રિક્વેસ્ટ આવી કે એના પર મને કંઈક કહો, બરાબર. તો હું એના માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું. અને હા, આ સ્ટ્રેટેજીમાં હું શું કે આ વિડીયોમાં શું શું હશે તો વિડીયોમાં સમજી લો કે ખાસ શું ધ્યાન રાખવું અને મારી અત્યારેના 15 દિવસમાં મારું શું જોબ હોવી જોઈએ કે ખાસ કયા ટોપિક મિસ ન કરવા જોઈએ એ બાબતનો હું તમને કહું અને શું ન કરવું જોઈએ એ પણ બાબતનો કહું. અને જે મલ્ટિપલ એક્ઝામ્સની કન્ફ્યુઝન થયું છે કે ડીવાયસો છે કે 1-2 ની મેન્સ છે કે પછી રેવન્યુ તલાટી છે, આઈબીની એક્ઝામ છે, ઘણી બધી એક્ઝામ નેક્સ્ટ મંથમાં થવાની છે. તો એનામાં ઘણો કન્ફ્યુઝન તેમાં પણ થયું છે, બરાબર. સો એ જ બાબતે ડિસ્કશન કરવાનું છે અને આ ફક્ત રેવન્યુ તલાટી માટે જે લોકોને સારી એવી તૈયારી કરી લીધી છે અને સમજી લો ને કે એને ખબર છે કે લાસ્ટ 15 દિવસમાં મને શું શું કરવાનું છે અને કેવી રીતે એ પોતે ક્લિયર છે બધી બાબતોમાં, તો વિડીયોને અહીંયા મૂકી વિડીયો છોડી દો. આ વિડીયો તમને જોવાની કોઈ જરૂર નથી અને તમે આ ફોન મૂકીને વાંચવાનું ચાલુ કરો, બરાબર. તો ખોટો ટાઈમ વેસ્ટ ન થાય. અને જે વિડીયોને જે માણસને કન્ફ્યુઝન છે કે હું કંઈક પણ આના વિડીયોમાંથી આ ભાઈ શું કહે છે એ સાંભળું અને પોતે કન્ફ્યુઝ હો તો વિડીયો જરૂર જોજો, બરાબર. સો લાસ્ટલી વધારે ટાઈમ વેસ્ટ ન કરતા કે આપણે જોઈએ કે સમજી લો કે જ્યારે લાસ્ટ લેપ હોય એક્ઝામના લાસ્ટ એના 15 દિવસ હોય તો 15 દિવસમાં જનરલી મેઇન પ્રોબ્લેમ શું આવતી હોય કે ભાઈ રિવિઝન માં કયા કયા ટોપિક કરવાના છે ને એ બધું કન્ફ્યુઝન ત્યારે ક્રિએટ થાય. ટાઈમ મેનેજમેન્ટ વાળું ઇસ્યુ છે. પછી આમાં ટાઈમ મેનેજમેન્ટ અને સિલેબસ કવર કરવામાં આપણે કોઈ પણ ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ ના કરતા હોઈએ કે હલો જીએસ ના ક્વેશ્ચન છોડો પણ મેથ્સનો પ્રેક્ટિસ કરવું જરૂરી છે. અને એ ઘણા લોકો કે જે પોતાના મટીરિયલ છે એને જ ગણ કરતા હોય કોઈ પ્રેક્ટિસ ટેસ્ટ ના આપતા હોય તો આ પણ એના માટે શું શું કરશું અને ડોન્ટ્સમાં આપણે પછી ચર્ચા કરશું કે શું શું વસ્તુનું ધ્યાન રાખવું. અને મેન અત્યારે વિડીયો બનાવવામાં જે સ્ટુડન્ટને પ્રોબ્લેમ્સ મને એઝ અ મેલમાં આવી કે ભાઈ મારી મલ્ટિપલ એક્ઝામ છે કે 7 તારીખના ડિવાઇસો છે અને પછી અને સમજી લો ને કે 14ના રેવન્યુ તલાટી છે, પછી ઓલી કૃષિ યુનિવર્સિટીની એક્ઝામ છે કે આઈબીની એક્ઝામ છે, આટલી બધી એક્ઝામ છે તો કઈ રીતે ટેકલ કરવું સમજાતું નથી. સિલેબસ પૂરું નથી થયું, 2-3 સબ્જેક્ટ બાકી છે, બરાબર. રિવિઝનમાં નથી ખબર પડતી, ઇંગ્લિશનો ઇસ્યુ છે કે સિલેબસ પૂરો નથી, 2-3 સબ્જેક્ટ બાકી છે. એવા બધા ડાઉટ્સ મને એઝ અ 6-7 મને મેલ આવ્યા કે ભાઈ એના વિશે કંઈક મને કહો. તો જનરલી મલ્ટિપલ એક્ઝામની વાત કરું તો મલ્ટિપલ એક્ઝામમાં તમે પોતાને જ ખબર છે, બરાબર, કે શું અત્યારે ભલે સિલેબસ બધાનો કોમન છે કે અત્યારે દિવાસોની એક્ઝામને ધ્યાનમાં રાખીને કરશો તો પછી એમ તમારા પાસે એક વીક છે, વીકમાં તમે સારું એવું વાંચી શકો છો એનામાં. પણ શું એવા વ્યક્તિઓ છે કે જે રિયલી તૈયાર છે ડીવાયએસઓની એક્ઝામ માટે? તમને પોતાને ક્વેશ્ચન્સ પૂછો. હું એવું નથી કહેતો કે એક્ઝામને સ્કીપ કરો, બટ આ છેલ્લા 15 દિવસ માણસને ક્લિયરિટી બહુ જરૂરી છે કે શું તમે કેપેબલ છો એક્ઝામ માટે. તમે પહેલા જીપીએસસી નું પ્રી પાસ કરી છે, બરાબર, કે જીપીએસસી ની કોઈ પણ એક્ઝામ માટે પ્રિપેર કર્યું છે કે લાંબા સમયથી પ્રિપેર કરો છો તો તમારા માટે કોઈ ઇશ્યુ નહીં આવે. બટ જે નવા સ્ટુડન્ટ્સ છે અને ડીવાયએસઓ દેવી છે ને રેવન્યુ તલાટી દેવી છે ને કૃષિ યુનિવર્સિટી રેવન્યુ તલાટીની કૃષિવાળી જે યુનિવર્સિટીની વાળી એક્ઝામ છે એ બધું સિલેબસ સેમ છે, એનામાં કઈ ઇશ્યુ નથી. બટ મેન મલ્ટિપલ એક્ઝામના કારણે માણસનું ડિસ્ટ્રેક્શન છે એની વાત કરું છું. તો પોતાને ક્વેશ્ચન્સ પૂછો. હું મને ક્વેશ્ચન પૂછો હું ડીવાયએસઓની એક્ઝામ માટે રેડી છું? હા, રેડી છું, બરાબર. તો 8 દિવસમાં ડીવાયએસઓની એક્ઝામને પ્રાયોરિટાઇઝ કરવી હોય તો લેંગ્વેજ એ બે સબ્જેક્ટને સમજી લો ને કે ડીવાયએસઓ એક્ઝામ પછી રાખો, બરાબર. એના પહેલા જેટલું થાય એટલું કરંટ બરંટ જે જીએસ બીએસ રિવિઝન કરવાનું છે એ કરી લો ત્યારે, બાકી લેંગ્વેજને મૂકો. બાકી એવા સ્ટુડન્ટ છે કે જે પોતાને ખબર છે કે ભાઈ ડીવાયએસઓની એક્ઝામ આપી તો દઈશ પણ મારાથી કંઈ આમ કંઈ થવાનું નથી એવું નથી લાગતું, કોન્ફિડન્સ નથી મારામાં. કોન્ફિડન્સ હું કોઈ હવામાં આવ્યો તો વાતો નહીં કરું કે ભાઈ કોન્ફિડન્સ રાખું. પોતાની કેપેબિલિટી માણસ પોતાને ખબર હોવી જોઈએ એ પ્રમાણે જ વાત કરીશ. તો જે લોકો એવા છે કે ભાઈ મારું ડીવાયએસઓનું કંઈ ખાસ એવું થયું નથી, રેવન્યુ તલાટી પર જ વધારે ફોકસ કરવાનું છે, તો
સમજી લો ને કે એઝ અ ડીવાયસોને એઝ અ એક્ઝામ તરીકે ટ્રીટ કરીને મેઇન ફોકસ રેવન્યુ તલાટી પર જ રાખો, બરાબર, અને બીજી કૃષિ યુનિવર્સિટીની પાછળની એક્ઝામ પોતે ટેકલ થઈ જશે. અને બાકી જે 1-2 મેન્સ વાળા એક્ઝામ દેતા હોય છે મારા જેવા, એને હું કંઈ કહેવાનું જરૂર નથી, પોતે જાણતા હશે કે શું કરવાનું છે શું નહીં, બરાબર. સો મલ્ટિપલ એક્ઝામનું એક જ હું કહીશ કે તમે બી ક્લિયર. શું હું ડીવાયસોની એક્ઝામ માટે પ્રિપેર કરી લીધું છે તો ઓકે, વેલ એન્ડ ગુડ. તલાટી એટલું તમારા માટે હેડેક નહીં બને. છેલ્લા અઠવાડિયામાં તમે સમજી લો ને કે લેંગ્વેજ ટેકલ કરી શકો છો. બટ એવા સ્ટુડન્ટ છે કે જે ડીવાયસોની એક્ઝામમાં એટલું પોતાનામાં કોન્ફિડન્સ નથી કે ભાઈ નથી થયું ખાસ એવું, પણ તો હું કહીશ કે રેવન્યુ તલાટીના 15 દિવસ તોડી નાખવા, બરાબર. કે આ 15 દિવસો એકદમ ફૂલ ફોકસ રેવન્યુ તલાટી સિવાય કંઈ માઇન્ડમાં આવવું ન જોઈએ, બરાબર. કારણ કે જગ્યા વધારે છે, પોસિબિલિટી વધારે છે પાસ થઈ જવાની. જે વાતો કહું છું ફેક્ટ વાતો કહું છું, કોઈને પણ કદાચ ન ગમતું હોય, આ મારા પર્સનલ મંતવ્યો છે અને હું એના માટે જ વિડીયો બનાવું છું, જે મને આટલા બધા મેલ કર્યા છે. પણ છતાંય આવા કોમન પ્રોબ્લેમ વાળા જેટલા વિદ્યાર્થીઓ છે મારી વાતથી સહમત થતા હોય તો જ મારી વાતો માનવું. બટ હું એ જ કહીશ, બી ક્લિયર. લાસ્ટના 15 દિવસમાં માણસને કન્ફ્યુઝન ન હોવું જોઈએ કે ભાઈ હું આ સિલેબસ ડીવાયસોનું સિલેબસ લેતો તલાટીનું સિલેબસ લઈને બેઠો છું ને કાંઈ ભેગું નથી થતું, બરાબર. તો બી ક્લિયર. તમે ડીવાયસોની એક્ઝામ માટે બધું સિલેબસ વાંચી બધું કરી નાખ્યું છે તો વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ નથી થયું સરખી રીતે પ્રિપરેશન તો ફોકસ રેવન્યુ તલાટી ડીવાયસોની એક્ઝામ આપી દો, બરાબર. તો આ પ્રોબ્લેમ્સનું બધું હું એ જ પ્રમાણે કહી દઈશ. હવે રિવિઝનમાં શું શું વસ્તુનો આપણે વાત કરશું હું આગળ કહીશ, બરાબર. સો અને હા, આનામાં જે વિડીયો જોતા હશે ને એનામાં 4 કેટેગરીના હું સમજી લો કે વ્યક્તિ માનું છું કે ઓલમોસ્ટ જેણે બધું વાંચી લીધું હશે, અને બીજું હશે કે જેણે અધકચરું વાંચ્યું હશે, બરાબર. કે અધકચરું એટલે 4-5 સબ્જેક્ટ થયા હશે, 2-3 સબ્જેક્ટ બાકી હશે. એવા પણ સબ્જેક્ટ જે સારી રીતે વાંચ્યું છે પણ છતાંય આમ મેથ્સ કે કોઈ સારા એવા 1-2 સબ્જેક્ટ બાકી જતા હોય તો હું 1-2 સબ્જેક્ટમાં એમ કહું તો બધાને લગભગ એન્વાયરમેન્ટ અને સાયન્સ ઇન્ટેક બધા લગભગ અહીંયા 1-2 સબ્જેક્ટ છૂટતા હશે બધાને, બરાબર. અને એવા એક સ્ટુડન્ટ હશે જે એક્ઝામની તારીખની વાત જોતા હશે અને હવે કહે છે કે હવે લડી લેવાનું છે, હવે તારીખ આવી ગઈ છે, હવે આપણે ફોડી નાખશું. અને એમાં પણ 2 કેટેગરીના વ્યક્તિઓ છે કે જેને પહેલા તૈયારી કરેલી છે અને એ લોકોને તો કંઈ ન કહેવું કે એ પોતે સમજીને કંઈ કરી લેતા હશે. અને બીજું કે જે નવા નવા તૈયારી કરવા માટે આવ્યા છે, કાંઈ નથી વાંચ્યું અને 15 દિવસમાં ભેગું કરવાનું વિચારે છે, તો ટુ બી સોરી, સોરી કે ભાઈ 15 દિવસમાં કંઈ ખાસ એવું ભેગું નહીં થાય. બટ આ વિડીયો ખાસ કોના માટે છે જે ઓલરેડી વાંચી બેઠા છે ને જેના 2-3 સબ્જેક્ટ બાકી છે એને જ ટેકલ કરતો વિડીયો છે, બરાબર. છેલ્લા 15 દિવસમાં ધ્યાન રાખો બાબતનું. અને બાકી જે ઓલરેડી પોતાને ખબર છે શું શું કરવાનું છે એના માટે આ વિડીયો નથી. અને બીજું કે જે નવા એકદમ રો સ્ટુડન્ટ છે વિડીયો ભલે જોઈ લે, બરાબર, પણ મારો એ જ કહેવું છે કે હું 15 દિવસમાં એવી કોઈ તમને ગોળી નહીં આપી દઉં કે રામબાણ ઇલાજ કે કરીએ એક તલાટી કી એક્ઝામ 15 दिन में ક્રેક, એવું કંઈ નથી આ વિડીયોમાં. જસ્ટ પ્રેક્ટિકલી સોલ્યુશન બાજુ થોડુંક મારા મંતવ્ય કહું છું આ વિડીયોમાં, બરાબર. સો જોઈએ કે આ હવે આપણે હું રિવિઝનમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે અને પ્લસમાં જેના 2-3 સબ્જેક્ટ બાકી છે એને હું પ્રાયોરિટાઇઝ કરું છું. કે સમજી લો ને કે સિલેબસના એક એક ટોપિક એક એક પોઈન્ટ બધા ઇમ્પોર્ટન્ટ છે, બટ જો તમારા પાસે સમય ઓછું હોય તો કયા ટોપિકને વધારે પ્રાયોરિટી આપું અને જો 2-3 સબ્જેક્ટ બાકી છે તો કઈ રીતે ટેકલ કરવું એ જ હું વાત કરવાનું છું આગળ. કે હું ટોપિક કહી દઉં પછી પ્રેક્ટિસનો કહું અને પછી આપણે વિડીયોને જલ્દીથી એન્ડ કરીએ, તમારો ટાઈમ વેસ્ટ ન જાય, બરાબર. તો હવે આપણે સિલેબસ બાજુ જોઈએ, બરાબર. સિલેબસ બાજુ જોઈએ એના પહેલા જે ટોપિક મેં હાઇલાઇટેડ કરેલા છે એને હું એઝ અ મારી રીતે કયા ટોપિક્સને પ્રાયોરિટાઇઝ કરવા ઓછા સમયમાં, કે તમારા સબ્જેક્ટ બાકી છે કોઈ પણ સબ્જેક્ટ એનામાંથી બાકી છે બધાને મેં હાઇલાઇટેડ કરેલા છે કે પહેલા આ કરીને જ પછી બીજામાં જાઓ. કારણ કે મેક્સિમમ પોસિબિલિટી અહીંયાથી જ ક્વેશ્ચન પૂછવાની હશે. બટ સિલેબસના ઈચ એન્ડ એવરી ટોપિક, ઈચ એન્ડ એવરી પોઈન્ટ બધા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને સિલેબસ વાંચતા હો એટલે પોતાને તમને ખબર જ હશે કે ભાઈ આપણે ટોપિકને વેટેજ પ્રમાણે પ્રાયોરિટાઇઝ કરવાનું છે. કે મેથ્સના કોઈ ટોપિક બાકી છે તો પ્રાયોરિટાઇઝ કરો, પ્રેક્ટિસ કરવી પડે મેથ્સની, બરાબર. મેથ્સ બાકી કરી લીધું છે પછી કરંટ સારી રીતે થયેલું હોવું જોઈએ છેલ્લા 4 મહિનાનો. એ 30 માર્ક્સ ને 40 માર્ક્સનું થઈ ગયું હોય તો પછી લેંગ્વેજના 20-20 માર્ક્સ કવર કરવાની ટ્રાય કરો. કે સમજી લો ને કે આમાં છંદ સમાસ અલંકાર છે કે હું સમજી શકું છું કે એક એક ટોપિક 2-2 માર્ક્સના હશે, બરાબર. 10 ટોપિક છે બંનેના, બરાબર. તો 10 ટોપિકના ઓછામાં ઓછા 2-2 માર્ક્સ હશે તો એક એક ટોપિક 2-2 માર્ક્સ આપવાનો છે અહીંયાથી, બરાબર. તો આ 4 ટોપિક જે હાઇલાઇટ કરેલા છે એ એવી રીતે કર્યા છે કે આ તમે વાંચવા જ પડશે, તમને આવડશે નહીં.
બરાબર. ગુજરાતીને કદાચ ચલો કહેવત કે રૂઢિપ્રયોગ છે, તમે ગુજરાતીમાં ભણેલા છો તો આપણે કદાચ તુક્કો લાગી જતો હોય, બરાબર, કે વોકેબમાં. તો એ જો સમય હોય તો બધું કરી લેવું, બરાબર. 6 થી 12 ની જે પણ વોકેબની આપણે પીડીએફ છે બધી ગો થ્રુ થઈ જવી, બટ જો સમય નથી તો કઈ રીતે કરવું? તો આ 4 ટોપિકને પહેલે પ્રાયોરિટાઇઝ કરવા. અને એ જ રીતે મેં ઇંગ્લિશમાં પણ એ રીતે જ મેં હાઇલાઇટ કરેલા છે કે ટેન્સ, એક્ટિવ અને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, આર્ટિકલ્સ છે કે ભાઈ આ એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કન્જેક્શન્સ, આ બધા ઇઝી ટોપિક છે, બરાબર. એનામાંથી માર્ક્સ જલ્દી ગેઇન થઈ જાય તમારા. એનામાંથી હું સમજી લો ને કે એક એક બે બે માર્ક્સ એનામાંથી કવર થઈ જાય. બટ અગેન હું અહીંયા પીવાયક્યુને કઈ રીતે પ્રાયોરિટાઇઝ કરીશ, ધ્યાનથી સાંભળજો કે જે ગુજરાતીમાં ગ્રામરના ટોપિક છે ને, તો પીવાયક્યુ કરતા હો ને તો એ ટોપિકને વધારે પ્રાયોરિટી આપજો. અને જ્યારે ઇંગ્લિશ કરતા હો તો ઇંગ્લિશમાં જ્યારે વોકેબના ટોપિકને પહેલી પ્રાયોરિટી આપજો કે વોકેબના ટોપિકના પીવાયક્યુ કરી લીધા પછી હું બીજા અને ગ્રામરમાં જઈશ, અને ગુજરાતીમાં ગ્રામરના પીવાયક્યુ કરી લીધા પછી વોકેબમાં જઈશ, બરાબર. તો એ એ પ્રમાણે મેં મારી રીતે કહું છું. બટ મેં જેટલી પણ એક્ઝામ જોઈ છે એ પ્રમાણે કહું છું કે ઇંગ્લિશના વોકેબના ટોપિક ના પીવાયક્યુ કરી લીધા હશે તો મોસ્ટલી તમને આવડી જશે. બટ જે રેન્ડમ સાવ વિચિત્ર પૂછશે લગભગ કોઈને નહીં આવડે. બટ તો એ રીતે આ બે સબ્જેક્ટને ટેકલ કરજો, બરાબર. કે આ જે ડાયરેક્ટ તલાટીની એક્ઝામ માટે પ્રિપેર થઈ રહ્યા છે તો ગુજરાતી ને મેથ્સ ડેલી હોના શેડ્યુલમાં હોવું જોઈએ, બરાબર. શેડ્યુલની ચર્ચા કરશું. બટ અગેન ઇંગ્લિશનું ગ્રામર કરી લીધું છે તો એના વોકેબના પીવાયક્યુઝ મિસ ના કરજો, અને ગુજરાતીમાં જે પણ ગ્રામરના ટોપિક છે ને એના પીવાયક્યુ મિસ ના કરજો, બરાબર. પીવાયક્યુ મળશે ક્યાંથી? તો ઓલ ઇન વન જેવી બુકો છે જેનામાંથી પીવાયક્યુ જીએસએસબી ના બધા મળી જતા હોય, બરાબર. સો એ હું બુક્સ ને હવે કંઈ ચર્ચા કરવાનો સમય નથી, તમને બધાને ખબર છે, બરાબર. મારો સમય છે, મારો ડ્યુટી છે કે તમને પ્રાયોરિટાઇઝ કરી આપું, બરાબર. એ પ્રમાણે હવે બંધારણમાં પણ જો ગુજરાતી કરી લીધું, લેંગ્વેજ કરી લીધા, કરંટ કરી લીધું, તો મોસ્ટલી 60% જેટલું આપણું સિલેબસ બંધ થઈ ગયું. અને પછી આ ખાલી બે સબ્જેક્ટમાં 30 માર્ક્સ છે, બંધારણ અને ઇકોનોમિક્સ. તો એ બે ટોપિકને હિસ્ટ્રી કરતા પહેલા પ્રાયોરિટીઝ આપું કે આ ભાઈ 30 માર્ક્સનું પૂછવાનું છે તો પહેલા બે ટોપિક કવર હોવા જોઈએ, બરાબર. તો પહેલો હું કરીશ, બરાબર. તો અમુક કરી લઈશ ફંડામેન્ટલ રાઇટ્સ, વતન ડ્યુટી, ડીપીએસપી ના આર્ટિકલ્સ, પછી બંધારણીય સુધારા, કટોકટી વાંચી લઈશ. પછી એનામાં પણ જો હું અમુક વાંચીશ, બંધારણીય અધિકારો વાંચીશ, ફરજો વાંચીશ, ડીપીએસપી વાંચીશ, બરાબર. એના પછી ડાયરેક્ટ સેન્ટ્રલ પર હાલે જઈશ, સેન્ટ્રલના બધા ટોપિક વાંચીશ, સ્ટેટ કરી લઈશ, પછી જ્યુડિશરી કરી લઈશ ને પછી હું બંધારણીય સુધારા અને કટોકટીના ટોપિક પર આવીશ, બરાબર. તો એ રીતે તમે આટલા ટોપિક પ્રાયોરિટાઇઝ કરો, બરાબર. અને જો આના પછી બંધારણીય સંસ્થાના એક બે ક્વેશ્ચન હશે જ, બરાબર. અને વૈધાનિક સંસ્થામાં ક્વેશ્ચન પૂછાય ન પૂછાય, બટ એકવાર ગો થ્રુ કરવા માટે ખાલી જોઈ જવું, ખાલી એટલું પૂછાઈ શકે કે આ વૈધાનિક સંસ્થા છે, બંધારણીય સંસ્થા છે, કેવા પ્રકારની સંસ્થા છે, એટલું હોવું જોઈએ. પણ બંધારણીય સંસ્થાના મેઇન ટોપિક બધા કે અને જે એ પ્રમાણે સારી રીતે કવર થયેલા હોવા જોઈએ, એનામાંથી એક ક્વેશ્ચન આવશે. સ્થાનિક સ્વરાજ છે, આરટીઆઈ એક્ટ અને જે ગુડ ગવર્નન્સ વાળા જે ટોપિક છે એ આપણે ખાલી જ ટોપિક તમે ચેટ જીપીટીમાં એન્ટર કરીને જ એનામાંથી ખાલી કવર કરશો તો થઈ જશે, બરાબર. તો આ જેટલા હાઇલાઇટેડ કરેલા ટોપિક છે ને એ પહેલે કરવા, જેનું બંધારણ નથી થયું એની વાત કરું છું. લગભગ હું માનું છું કે બંધારણ થઈ ગયું છે. તો આ રીતે પ્રાયોરિટાઇઝ કરવું બંધારણને. ને હવે ઇકોનોમિક્સમાં ભાઈ હિસ્ટ્રીના પહેલા ટોપિક છે કે પૂર્વ, આઝાદી પૂર્વ, પછી ને પછી શું, એ કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. હિસ્ટ્રી વાળા ટોપિકમાં ખાલી આયોજન પંચ અને નીતિ આયોગ થઈ જાય તો એ બે ટોપિક થયા પછી આરબીઆઈ ના ટોપિક પર આવું. આરબીઆઈ વિશે, આરબીઆઈ એક્ટ અને આરબીઆઈ નું બધું કરી લેવું. અને પછી આરબીઆઈ ની મોનેટરી પોલિસી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોનેટરી પોલિસીમાં ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ જે એના અપ્રોચ છે, ટૂલ્સ છે, એનામાં જે સીઆરઆર છે, એસએલઆર છે, કે બેંક રેટ છે, રેપો રેટ છે, એમએસએફ છે, એ બધી વસ્તુ અ, વાંચી જવી. અને બેન્કિંગ થઈ ગયા પછી ટેક્સેશન નો ટોપિક દીધો છે, ટેક્સેશન કરી અને બજેટ, આ ચાર ટોપિક તો પહેલા કરી લેવા, બરાબર. કે આટલા ટોપિકમાંથી ક્વેશ્ચન આવવાની પોસિબિલિટી વધારે છે. પછી ભારતના ઉદ્યોગમાં જે પણ અત્યારે મહારત્ન કે જે કંપની છે, નવરત્ન કંપનીમાં, એનામાંથી કઈ અત્યારે કરંટમાં મહારત્ન સ્ટેટસ વાળી કંપનીને કેટલી છે ઉદ્યોગ નીતિમાં, કરંટ વાળા ટોપિક એ જોઈ જવા. પ્લસમાં કે ઉદ્યોગ નીતિના ટોપિક જો ટાઈમ મળે તો એનાથી કરી જવું. ઇકોનોમિક્સ આટલું થઈ ગયું, ત્યાં ડન છે. પછી ઇકોનોમિક્સમાં એના પછી આગળ કંઈ કરવાનું નથી જો તમારા પાસે, જો ઇકોનોમિક્સ કંઈ કર્યું ન હોય, બરાબર. તો પછી કૃષિના ટોપિક જે પણ આ બેઝિક ટોપિક છે કે આપણે કોઈ પણ જીઓગ્રાફીની બુકમાં અથવા ઇકોનોમિક્સ બુકમાં જો સમય હોય તો એનામાંથી કરી જવું, કારણ કે બરાબર. તો એ રીતે આવી શકે છે. ને હા,
એગ્રીકલ્ચરનો ટોપિક ને આગળ હું વાત કરીશ હિસ્ટ્રીના ટોપિક. જો તમારો હિસ્ટ્રી એવી રીતે કોઈ પણ ટોપિક બાકી છે અને તમારા કને સમય ઓછો છે તો તમારી કોઈ પણ જીકે ની બુક હોય ને, જીકે ની બુકમાં વાંચવું, બરાબર, તે ઓછા ક્રક્સમાં વધારે મળે એવું મટીરિયલ છેલ્લે લઈ લેવું. લ્યુઝેન્ટની બુક છે કે યુવાની બુક છે કે વર્લ્ડિન બુક્સની જીકેની બુક છે. હવે ઇતિહાસના ટોપિક આટલા બધા દીધા છે અને હવે હું વાંચી તો લીધું છે પણ મને ઇતિહાસ સમજી લો કે રિવિઝનમાં પોતાની નોટ્સ બનેલી છે, ઓકે, બટ જો મારા પાસે એક જ દિવસ હોય તો શું કરું, શું વાંચું? તો જીકેની બુક કોઈ પણ એક પકડી લેવી અને જીકેની બુકમાંથી જ બે ત્રણ વાર વાંચી લેવું, બરાબર, જેનામાં કોમન ક્વેશ્ચન્સ જે પણ હશે એ ત્યાંથી કવર થઈ જશે. જીકેની બુક, લ્યુઝેન્ટની બુક અથવા લ્યુઝેન્ટ બુક અથવા સમજી લો ને કે કોઈ પણ આની વર્લ્ડિન બોક્સ અથવા એક સેકન્ડ, હા, લ્યુઝેન્ટ અથવા આપણી યુવાની બુક પકડી લેવી, બરાબર. તો આ જે પણ ટોપિક છે મેં હાઇલાઇટેડ કરેલા છે કે ભાઈ એનામાં મહારાજ ગાંધીજીનો ટોપિક હાઇલાઇટ કરવાનો બાકી છે. ગાંધીજીનું આપણે બધું ખબર હોવી જોઈએ, ગાંધીજી શું શું કર્યું ને બાકરીનું નામ શું છે, ક્વેશ્ચન એનું ફેવરેટ છે, પૂછાઈ શકે. આટલા ક્વેશ્ચન્સ, આટલા જે ટોપિક્સ છે એ પ્રાયોરિટાઇઝ હોવા જ જોઈએ, બરાબર, આવું કરી લેવું. અને જો સમય ઓછો છે, એક દિવસ છે, તો આપણે જીકેની બુક પકડી લેવાની છે. અને ભૂગોળનો ટોપિક, ભાઈ ભૂગોળમાં હું પહેલે કહીશ કે ભાઈ પેલો ભારતની ભૂગોળ ઉપાડો. ભારતની ભૂગોળમાંથી જે ભારતના ભૂપૃષ્ઠના બધા ટોપિક છે, જમીનના પ્રકાર, જમીનના સ્વરૂપો, અને કે પછી ઉચ્ચ પ્રયોગ છે કે ડુંગરાળ પ્રદેશ છે, ભારતની શું કહેવાય, હિમાલય રેન્જ, માઉન્ટેન રેન્જીસ છે, જે પણ ભૂપૃષ્ઠના બધા ટોપિક છે પહેલા કરવા. એના પછી ગુજરાતના ભૂપૃષ્ઠના ટોપિક પહેલા પ્રાયોરિટાઇઝ કરો, જેનામાં નદીઓ અને બધા જમીનના પ્રકાર, એવા બધા ક્વેશ્ચન્સ જે ભૂપૃષ્ઠને લગતા ટોપિક છે એ તમે ત્યાંથી પહેલા એ ટોપિક કરી લેવું. એ બી થઈ ગયા પછી સેન્સસનો ટોપિક આવે છે કે જે પણ 2011ની વસ્તી ગણતરી વાળા ટોપિક છે એને પ્રાયોરિટાઇઝ કરો. અને એના પછી જે ભૌતિક ભૂગોળના ટોપિક છે, તો ભૌતિક ભૂગોળમાં સૂર્યમંડળના કે જે પૃથ્વીની ગતિ ને પૃથ્વીના સમજી લો ને કે પૃથ્વીનો સંરચના, આંતરિક સંરચનાવાળા ટોપિક છે કે સ્ટાર્ટિંગના જે 3-4 ચેપ્ટર છે, જે આબોહવાના જે ત્યાંથી 11માં ને જીસીઆરમાંથી આબોહવાના ટોપિક સ્ટાર્ટ થાય છે, એના પહેલાના જેટલા ટોપિક, અને આનામાં જીસીઆરટીમાં સારી રીતે કદાચ આપ્યું જ છે શું કહેવાય આપણું સૂર્યમંડળ, છતાંય કોઈ પણ યુવાની બુકમાંથી સ્ટાર્ટિંગના ચાર પોઈન્ટ વાંચી જવા, બરાબર, કે જેનામાં પૃથ્વી વિશે અને સૂર્યમંડળ વિશે, પૃથ્વીના આંતરિક સંરચના, બરાબર, એવા ટોપિક દીધા છે. પૃથ્વીના ભૂમિ સ્વરૂપો, એ બધા ટોપિક ભૂગોળમાં પ્રાયોરિટાઇઝ કરવા, બરાબર. હવે વારસામાં મેં કીધું એમ બરાબર, ભારતના અને ગુજરાતમાં કોમન ટોપિક બધા કળા છે. કળામાં ડાન્સ, સિંગિંગ ને એ બધા એ પહેલા જોઈ જવા કે શાસ્ત્રીય સંગીતના જે 8 પ્રકારના ડાન્સીસ છે, ભરતનાટ્યમ ને કુચીપુડી ને કથકલી ને બધા, એનામાંથી ક્વેશ્ચન આવશે. અને કળા સ્વરૂપમાં જે વાસ્તુકળાના જે ટોપિક છે, સિંધુથી કરીને એ બધા એ ટોપિક વાંચવાના છે. બટ આ હું એ કહીશ કે હિસ્ટ્રી થઈ ગયા પછી કલ્ચર્સ, જો તમારા પાસે સમય છે, તમે વાંચી લીધું છે, બરાબર, તો ઠીક છે. બાકી આનામાં જે ગુજરાતના રિલેટેડ ટોપિક છે, ગુજરાતના મેળા છે, ઉત્સવો છે, જે ગુજરાતની જે આપણી યુવાની બુક છે ને એનામાં બહુ નાના નાના ટોપિક છે, બરાબર, કે ભવાઈનો ટોપિક છે તો ભવાઈનું સ્પેસિફિક ભવાઈનો ટોપિક દીધેલું છે એનામાં. અને સાહિત્ય સંસ્થાઓ અને સંગ્રહાલય, જો ગુજરાતી સાહિત્ય તો બહુ મોટો ટોપિક છે, અને સાહિત્ય સંસ્થાઓ અને ગુજરાતના સંગ્રહાલયો અને ગ્રંથાલયો, પુસ્તકાલયો એક મસ્ત ચાર્ટમાં દીધેલા છે. એનામાં જે સ્પેસિફિક કાંઈ પણ ખાસ ધરાવતા હોય, સૌથી ઓલ્ડેસ્ટ કેવું છે ને એનામાં યાદ રાખવાની ટ્રાય કરો કે ભાઈ અને કયો ગ્રંથાલય સંગ્રહાલય ક્યાં ક્યાં છે, એ ટોપિક અહીંયાથી કવર હોવું જોઈએ. બાકી તીર્થ સ્થળ ને પર્યટન સ્થળ પણ એ એવા જ ટોપિક છે કે તરત થઈ જાય માણસથી, બરાબર, કે આવા ટોપિક ઉત્સવો છે, મેળા છે, ગોખવાના ટોપિક છે, અને ભવાઈ તરત થઈ જાય. એ ટોપિકને પહેલા પ્રાયોરિટાઇઝ કરી અને જે ગુજરાત અને ભારતના કળા સ્વરૂપમાં જે હિસ્ટ્રીને લગતા ટોપિક છે કે ભાઈ જે સ્થાપત્ય, સ્કલ્પચર ને જે બધા એને ઈ કરવાના છે. બટ એના પહેલા કે જે શરૂઆતના ડાયરેક્ટ એમ જ ઓછા ટાઈમમાં થઈ જાય, કે સમજી લો કે શાસ્ત્રીય સંગીતના જે ડાન્સીસના જે ડાન્સના પ્રકાર છે કે સંગીતમાં છે, એ ટોપિકને પહેલા કરી લેવા, અને પછી એ કરી લીધું ને સમય બચ્યું છે, અને તો પછી એકવાર જલ્દીથી ગો થ્રુ થઈ જવાના છે ગુજરાતની અને ભારતની જે શિલ્પ અને સ્થાપત્યના જે ટોપિક છે. એનામાંથી ક્વેશ્ચન આવશે જ, શ્યોર 100% છે. બટ એનામાંથી ક્વેશ્ચન્સ જો પ્રાયોરિટાઇઝ કરવા જલ્દી ક્યાં ક્યાં ટોપિક થઈ જાય, તો જલ્દી પહેલે આપણે ગુજરાત
ના જે ટોપિક છે એ જલ્દી થઈ જશે, બરાબર. તો એ પ્રમાણે આપણે કલ્ચરને પ્રાયોરિટાઇઝ કરશું, બરાબર. અને હું આ માનું છું કે મોસ્ટલી પર્યાવરણના ટોપિક અને વિજ્ઞાન જે કદાચ કોઈનું છૂટ્યું હશે, કદાચ કવર નહીં કર્યું હોય, તો પર્યાવરણના ટોપિકમાં હું એ જ કહીશ કે જે આપણી યુવાની એનસીઆરટી નાની પતલી બુક છે ને, એનામાંથી જે બે ટોપિક હાઇલાઇટેડ કરેલા છે ને એ ટોપિકને આપત્તિ વિસ્થાપન ને ક્લાઇમેટ ચેન્જના ટોપિક સંલગ્ન મુદ્દા છે કે પછી એના એક્ટ છે કે વન્યજીવ સંરક્ષણ અને બધા એ પ્રમાણે એક્ટ, અને જે મહત્વની સંસ્થાઓ છે ઇન્ટરનેશનલ સંસ્થાઓ, ભારતની સંસ્થાઓ, એ જે ટોપિક છે એના બુકમાંથી કવર કરી લો. અને પછી જે આપત્તિ વિસ્થાપન ની બધા ટોપિક છે એ તો હવે આપણે કોમન સેન્સથી પણ સોલ્વ થઈ જતા હોય, બરાબર. તો જીસીઆરટી માંથી જેટલા ક્વેશ્ચન્સ છે જે મેં હાઇલાઇટેડ કરેલા ટોપિક છે, સંધિ છે કે કોપ સમિટ છે, જે પણ ટોપિક ઓલરેડી એની એનસીઆરટી બુકમાં દીધા છે ત્યાંથી કવર કરી લ્યો જો તમારા પાસે સમય છે એ પ્રમાણે. હવે વિજ્ઞાનના ટોપિકમાં વિજ્ઞાનમાં સૌથી પહેલા જે ટેકનિકલમાં સમજી લો ને કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સ્પેસ ડિફેન્સ અને આઈસીટી ઉર્જા આ ટોપિક છે, બરાબર. એનામાંથી યુવાની જે પણ ક્લાસ 3 ની બુક હશે ને, ક્લાસ 3 ની બુકમાં ટોપિક દીધા હશે ને એનામાં સમજી લો કે કોઈ પણ સ્પેસની બુક હશે તો એનામાં પેલા ચાર્ટ આપીને બધું સમજાવ્યું હશે કે ઇસરોના સ્ટ્રંગ વિંગ આટલા છે ને રાષ્ટ્રપતિ શું કહેવાય સ્પેસ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ છે ને એ બધા. તો એનામાં જે પણ કોઠા દીધેલા હોય ને તો કોઠાને જલ્દીથી ગોથ્રુ થઈ જશો, બરાબર. તો એનામાં આપણે એ ટોપિકને ખાલી કોઠા જોઈ લેશે ને તો એનામાંથી જે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ આપણામાંથી ત્યાંથી મળી જશે આ ટોપિકમાંથી. અને જે ઉર્જાવાળા ટોપિક છે, આઈસીટી વાળા ટોપિક છે, એ વાસ્ટ ટોપિક છે. બટ હું જે કહું છું ને કે યુવાની તો બુકમાં કેવું હોય છે કે પહેલો સમજાવે છે અને એનો ક્રક્સ પછી કોઠામાં આપે છે. તો કોઠા એ પ્રમાણે પહેલે એને પ્રાયોરિટાઇઝ કરો, અને જે બેઝિક વિજ્ઞાનનો ટોપિક છે તો એનામાં જીવ વિજ્ઞાનના ટોપિક છે એ અને રસાયણ વિજ્ઞાનના ટોપિક, એના માટે કઈ ખાસ બુક હું નથી કહેતો, બટ લ્યુઝેન્ડની જીકે ની બુકની પીડીએફ અથવા ક્યાંથી મળી જશે તમને. એનામાં લગભગ 8 થી 10 પન્નામાં બંને રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન દીધેલું છે, તો એ કરી જવા ત્યાંથી, બરાબર. અને પછી આ ડિફેન્સ અને ઉર્જા આના ટોપિક આપણે જે મેં પ્રમાણે કીધું કે કોઈ પણ એક બુક પકડી અને ગો થ્રુ થઈ જાઓ જલ્દી ટોપિકમાંથી ચાર્ટ્સમાં શું શું સમજાયું છે, કોઠા શું છે, એ પ્રમાણે આપણે વિજ્ઞાન જોઈ લેવાનું છે એન્ડના સમયમાં, જો સાવ આપણે કંઈ કર્યું નથી તો વિજ્ઞાન, બરાબર. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ કરંટ 30 માર્ક્સનું છે. 30 માર્ક્સના કરંટમાં આપણા પાસે એટલું સમય નથી કે જો કાંઈ હવે કરંટ ઉપાડતા હોય અને 6 મહિનાનું કરંટ થઈ જાય, જે કરંટ અત્યાર સુધી નથી કરી શક્યા, હું કહીશ કે લાસ્ટ 4 મહિનાનો પકડો. 4 મહિનાનું કઈ રીતે? સપ્ટેમ્બરની 14 તારીખની એક્ઝામ છે, ચાલો પહેલા ઓગસ્ટ મહિનાનો પૂરો કરો, પછી જુલાઈનો પૂરો કરો, પછી જૂનનો પૂરો કરો, પછી મેનો પૂરો કરો. ઊંધેથી ઉપાડો અને પૂરો કરો. અને જ્યારે તમે સમજી લો ને કે કરંટ અફેર્સ ઉપાડી રહ્યા છો, બરાબર, તો એનામાંથી પોતાની નોટ્સ બનાવવાનું રાખો કે ભાઈ લાસ્ટ સમયમાં કરંટ અફેર ના 30 માર્ક્સ મારા હાથમાંથી જવાનો જોઈએ, એ પ્રમાણે પોતાની નોટ્સ બનાવતા યાદ રાખીને કરંટ અફેર્સ ખાસ કરી લેવાના છે. અને મેથ્સના ટોપિકમાં બરાબર બધા જ ઇમ્પોર્ટન્ટ છે છતાંય, બરાબર, કે હજી કોઈનો બાકી છે તો રિઝનિંગના ટોપિકને પ્રાયોરિટી પહેલી આપી, અને પછી જે યલો કલરના ટોપિક છે સાવ ઇઝી ટોપિક છે, ને બાકીના જે ટોપિક છે મોસ્ટલી, બરાબર, તો એ મેં પહેલા પ્રાયોરિટાઇઝ કરવા માટે જે ઇઝી ટોપિકને યલોમાં હાઇલાઇટ કરેલા છે, ઇમ્પોર્ટન્ટ ટોપિકને એઝ આ જે બ્લુ કલરની હાઇલાઇટ કરેલા છે. તો આટલા ટોપિક મેથ્સમાં જો ન થયા હોય તો ટોપિક કરી જવા, બરાબર. તો એ પ્રમાણે આપણે ટેકલ કરશું. શું કહેવાય સિલેબસના ટોપિક પ્રાયોરિટાઇઝ મેં જે પણ હવે આનામાં થઈ શકે જેનું બધું થઈ ગયું છે, બરાબર. અને એવા જે 1-2 સબ્જેક્ટ બાકી છે એનામાંથી મારાથી ખ્યાલથી આ બાબતમાં એનું ડાઉટ સોલ્વ થઈ ગયું છે. સો હવે નેક્સ્ટ કે ભાઈ હવે થઈ તો ગયું છે, બટ હવે ટેસ્ટિંગનું શું? તો હું જે પ્રમાણે મેં કીધું ને કે પીવાયક્યુને પ્રાયોરિટાઇઝ કઈ રીતે કરવા, ગુજરાતીનો ગ્રામર વાળું પાર્ટ પહેલે કરવું, પછી ઇંગ્લિશનો વોકેબારું, પછી પોલિટીના પીવાયક્યુ, પછી કલ્ચર, હિસ્ટ્રી અને જિયોગ્રાફી. આવી રીતે પીવાયક્યુને જીએસમાં ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરવી હોય ને તો આને પ્રાયોરિટાઇઝ કરજો, બરાબર. કે પહેલા ગુજરાતીના થઈ ગયા, ઇંગ્લિશના થઈ ગયા, પછી હું પોલિટીના જોઈશ, પોલિટી જોયા પછી હું કલ્ચર જોઈશ, કલ્ચર જોયા પછી હિસ્ટ્રી જોઈશ, હિસ્ટ્રી પછી જિયોગ્રાફી જોઈશ. આવી રીતે જીએસના ટોપિક પ્લસ હવે મેઇન પાર્ટ આવે છે મેથ્સ, બરાબર. મેથ્સમાં બરાબર કે જેનું બધું થઈ ગયું છે ડેલી મેથ્સ કરવાની છે. ટોપિક મિસ થઈ ગયા છે તો પહેલા પૂરા કર્યા પછી પોતાની નોટ્સને સારી રીતે રિવિઝન કરેલી, સારી રીતે જોઈ જવી, અને
ક્વેશ્ચન પ્રેક્ટિસ ક્યાં કરવા, કોઈ પણ કોચિંગ સંસ્થાવાળા આની મેથ્સની ટેસ્ટ બહાર પાડતા હોય, ફૂલ લેન્થ ટેસ્ટ તમે એક બે આપી શકો છો કે પોતાની સ્પીડ જોવા માટે, જો થઈ જશે ઓકે. બાકી મેથ્સની ટેસ્ટ પરચેસ કરવી ક્યાંથી, અથવા કોઈ પણ મેથ્સના ટેસ્ટ આપતું હોય કે વેબ સંકુલવાળા છે કે લગભગ એ ટેસ્ટ બહાર પાડતા હોય, તો ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ એવા જ કરવા કે જે તમે પહેલા કર્યા નથી. ક્વેશ્ચન્સ જે તમારી નોટબુકમાં ઓલરેડી લખેલા છે એનામાં તમે ફાવટ આવી ગઈ હશે કે એ થઈ જશે, બટ જરાય અતરંગી ક્વેશ્ચન આવે છે તો મારાથી થાય છે કે કેમ, બરાબર. તો એ રીતે મેથ્સના ટોપિકનું પ્રેક્ટિસ ડેલી 2 થી 3 કલાક એવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. ટોપિક મારા બધા ક્લિયર છે, હવે મને પ્રેક્ટિસ એવા ક્વેશ્ચન્સની કરવાની છે જે મારી બુકમાં લખેલા નથી, નવા ટાઈપના ક્વેશ્ચન્સ છે જે સિમિલર ટાઈપના ક્વેશ્ચન્સ છે, બરાબર. ભાઈ તમે બકુલ સાહેબને કદાચ તમારે સમજી લો ને કે મેથ્સનું કર્યું હોય ને તો તમે સોલ્યુશન એના નીચે જ લખી દીધું છે, તો એનામાં થાય શું કે ક્વેશ્ચન્સ જુઓ તમે ને ડાયરેક્ટ સોલ્યુશન પર નજર પડી જાય તો તમને માઇન્ડ એવું કે ભાઈ મને આવડે છે, મારાથી થઈ જશે. બટ એકચ્યુઅલી પ્રોબ્લેમ એક્ઝામ હોલમાં કઈ રીતે થાય કે ભાઈ ક્વેશ્ચન્સ એવું ને સિમિલર આવે તો આપણાથી ક્વેશ્ચન્સ થતું નથી, બરાબર. તો ટેસ્ટ આપો, જે ક્વેશ્ચન્સ નથી થતું એના પર ફોકસ કરો કે ભાઈ આ નથી મારાથી ક્વેશ્ચન શું કામ નથી, ને જે થઈ ગયું ને એક ઝાટકે થઈ ગયું, બરાબર, એવા ક્વેશ્ચન્સ એને આઈડેન્ટિફાય કરો કે કયા ટોપિક મારા સ્ટ્રોંગ છે ને કયા વીક છે. મેથ્સનો 40 માર્ક્સ આપણા હાથમાંથી જવા ન જોઈએ, બરાબર. ઘણા એવા છે કે અત્યારે કોન્સ્ટેબલનો રિઝલ્ટ આવ્યો, ઘણા સારા માર્ક્સ લીધા છે પાર્ટ બીમાં, પાર્ટ એમાં 32 નથી થતા, ભલે બધા કોર્સ કરી લીધા, બટ મેન લોકો મિસ શું કરે છે, એ જ મટીરિયલ પ્રેક્ટિસ કરે છે જે પોતે ગણીને બેઠા છે કે ભણીને બેઠા છે, બરાબર. તો જ્યારે એક માઇન્ડ ખુલવાનું વાત આવે ને કે જે એક્ઝામ સમયમાં માઇન્ડ ચાલવું જોઈએ, નવા ટાઈપના ક્વેશ્ચન આવે તો એ થતું નથી. સો અગેન પોતાની કોઈ પણ બુક જે વાંચી છે, નોટ્સ બનાવી છે એને કરી અને એને પ્રેક્ટિસ એવા ક્વેશ્ચનની કરવા કે જે તમે ક્યારે ગણ્યા નથી, કે એ પ્રેક્ટિસ ટેસ્ટ બી હોઈ શકે છે અથવા કોઈ બીજી બુક પણ હોઈ શકે છે, બરાબર. તો હજી એક વાત કે આપણે જે શું કહેવાય સિલેબસનો ટોપિક અને જે પણ પીવાયક્યુની પ્રાયોરિટીઝ વાળું મેં કીધું, બરાબર, કે આગળ સમજી લો કે ટેસ્ટનું કઈ રીતે કર્યું, બટ હવે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરું. ટાઈમ મેનેજમેન્ટમાં મોર્નિંગમાં તમારો 4 થી 5 કલાકનું રીડિંગ સેશનનું હોવું જોઈએ કે જેનામાં ફોન નથી, કોઈ પણ વસ્તુ નથી, તમારી નોટ્સ અથવા કોઈ બુક રિવિઝન કરો છો અથવા નવા ટોપિક કરવાની ટ્રાય કરો છો. મોર્નિંગનું સેશન એવું હોવું જોઈએ. પછી બપોરે 3 વાગ્યાથી કરીને 6 વાગ્યા સુધીમાં જે સમયમાં એક્ઝામ છે એ 3 કલાક સિંગલ સિટિંગમાં અથવા મેથ્સની ટેસ્ટ આપો અથવા જે પણ મેં પીવાયક્યુના જે હેરાર્કીમાં તમે કીધું હતું કે જીએસના એમસીક્યુઝ કરો, તો આ 3 કલાકમાં એમસીક્યુઝનું સેશન હોવું જોઈએ, બરાબર. કે મેથ્સનું પ્રેક્ટિસનું સેશન હોવું જોઈએ. જો તમે પીવાયક્યુ કરી લીધા છે તો મેથ્સનું જ પ્રેક્ટિસ 3 કલાકનું આ હોવું જ જોઈએ કે બરાબર, કે આ ટેસ્ટનો સમય છે, ટેસ્ટ આપી જ દેવાની, મેથ્સની કોઈ પણ ટેસ્ટ હોય, બરાબર. અને પછી સાંજનો સમયમાં કરંટ રિવિઝન કરતા હોય તો રિવિઝન, અથવા નવું કરતા હોય તો નોટ્સ બનાવતા સમય, સાંજનો જે સમય છે 2-3 કલાકનો ઇવનિંગમાં કરંટ અફેર્સ માટે રાખવું, અને રાત્રે 3 કલાક મેથ્સને પાછા દેવાના છે, બરાબર. મેથ્સ ઇઝ અ વેરી ક્રુશિયલ પાર્ટ, 40 માર્ક્સનું છે, બરાબર. તો મેથ્સ લેંગ્વેજ નો સેશન એ હોવું જોઈએ. કરંટ અથવા લેંગ્વેજ તમે સાંજમાં કંઈ પણ સ્વિચ કરી શકો. આવી રીતે કંઈક હું હોઉં તો મારો ડે પ્લાન કરું. બાકી તમે, હું એવી રીતે નથી લખતો કે સવારે 6 વાગે ઉઠો અને રાતે 12 વાગે સુવો, એ તમારી મરજી છે, બટ આટલો તો મેક્સિમમ, મિનિમમ નોટ મેક્સિમમ, મિનિમમ આટલું થઈ જ જવું જોઈએ છેલ્લા 15 દિવસમાં, બરાબર. તો એક ટાઈમ મેનેજમેન્ટ વાળો પણ ક્વેશ્ચન હતો, એ પ્રમાણે મેં એ પણ એનો આન્સર આપી દીધો છે, બરાબર. તો હવે આપણે વિડીયોમાં જે પણ શું નથી કરવાનું, ધ્યાન રાખવાનું જે બાબત છે એના પર આપણે વાત કરીએ. શું કરવાનું ટાળવું, બરાબર. હવે લાસ્ટના 15 દિવસ છે, એઝ અ ભાઈ તરીકે કે જે મને ગણતા હો, બરાબર, એક્ઝામના 15 દિવસ તમારો ફોન યુઝેજ 1 કલાકથી વધારે ન હોવું જોઈએ, બરાબર. એવા પણ વ્યક્તિ હશે ભાઈ મને વિડીયો જોવા શું કરું, તો વિડીયો તમે ઓફલાઈન ડાઉનલોડ કરીને એક સ્પેસિફિક સ્લોટમાં જ વિડીયો જુઓ. અને આ વસ્તુનો ઘણો મોટો ઇફેક્ટ છે કે તમારો ખાલી 15 દિવસ મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ઓછું હશે ને તો તમારો માઇન્ડની રીઝનિંગ કેપેબિલિટી વધી જાય, એવા પણ શું કહેવાય રિસર્ચ અને સ્ટડી છે. તો એક્ઝામના સમયમાં મોબાઈલ ડબ્બો વાપરવો અથવા કોઈ પણ મોબાઈલથી ફેંકી દેવો, મોબાઈલ આજુબાજુ હોવો જ ન જોઈએ. જો મોબાઈલ તમારી બાજુમાં નહીં હોય તો ગેરંટી સાથે કહું છું તમે 10 થી 12 માર્ક્સ તમારી એક્ઝામમાં ઇન્ક્રીઝ કરશો, બરાબર. એ મારી પોતાની શું કહેવાય અનુભવેલી વસ્તુ છે, બરાબર. એ જ પ્રમાણે હું કહું છું, કોઈ હવામાં વાતો નહીં કરતો. પહેલી વસ્તુ કે
જે તમે વિડીયો લેક્ચર્સ જે યુટ્યુબમાં ટીચર્સ ભણાવતા હોય ને કે ચાલો એમસીક્યુ સોલ્વ કરીએ, આમાં કેવો એમસીક્યુઝ આવે, ચલો બી આવે સી આવે, એવા આપણે વિડીયો જોવા નહીં. પોતાનો સિલેબસ પૂરો કરવો, રીડિંગ કરવી, પ્રેક્ટિસ કરવું, એને જ વધારે પ્રાયોરિટાઇઝ કરો. અને તમારી અને તમારે સ્ટડી વિશે બીજો કોઈ માણસ ન હોવું જોઈએ છેલ્લા 15 દિવસ, બરાબર? કે હું આ વિડીયો જોવો છો, બરાબર, તો મારી જવાબદારી છે કે તમે આ વિડીયો જોઈ અને મૂકીને તમે સમજી લો ને કે વાંચવા બેસો, બરાબર? કે વાંચવા સરખી રીતે ના સિવાય કોઈ ડિસ્ટ્રેક્શન ન હોવું જોઈએ. કોઈ વિડીયો નથી જોવા. જો કરંટ અફેર્સના વિડીયો હોય તો બધા કોચિંગ સંસ્થાના લગભગ બધા કરંટ અફેર્સના વિડીયો મૂકતા હશે. ચાલો છેલ્લે મેરેથોન લગાવીને આગ લગાવી, તો એનામાં શું થાય? એક પેસિવ રીડિંગ છે. તમે વિડીયોને હેબ્યુચ્યુઅલ જોશો ને તો એક્ઝામ સમયમાં જ્યારે એકચ્યુઅલ માણસનું જે ફોકસ હોવું જોઈએ નહીં આવે. ફેક્ટ વાત કહું છું. ફોનને ફેંકી દો સાઈડમાં, ને છતાંય વિડીયો જોવો હોય 2-3 કલાકનો સ્લોટ રાખો, ત્યારે જ તમારા પાસે ફોન હોવું જોઈએ. બાકી સ્ક્રીન ટાઈમ નોટ મોર દેન 1 થી 2 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ ન રાખતા છેલ્લા 15 દિવસમાં, બરાબર? આ મેં મારી અનુભવેલી વસ્તુ કહું છું, બરાબર? ને ખાસ કહું છું, મોબાઈલ નહીં હોય ને તો 10 થી 12 માર્ક્સ તમે વધારી શકશો. આઈધર તમે ડિસ્ટ્રેક્શન ન હોય ને તમારો સ્ક્રીન ટાઈમ પણ વધારે હશે ને તોય તમે ખાલી પોતાને બુક્સ અને ખાલી પોતે આમ આઇસોલેટેડ હશો ને તોય તમારો એક્ઝામમાં ફોકસ વધી જશે, બરાબર? સો એટલું કહી અને હું ઓલ ધ બેસ્ટ જે પણ એક્ઝામ દેવાના છે એ પ્રમાણે. પણ મને આટલી બધી રિક્વેસ્ટ આવી, એ પ્રમાણે મેં વિડીયો બનાવ્યું છે. અને ફોડી નાખજો એક્ઝામમાં. છેલ્લા 15 દિવસ તો આગ લાગી જાગી જોઈએ એમ. છેલ્લે 15 દિવસ ફોડી નાખીશું જે પણ હોય, બરાબર? એ કહીને જય માતાજી.